બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ઇન્ટરનેશનલ યોગ ગુરુ શૈલેષજી રાઠોડના સાનિધ્યમાં ઉત્કૃષ્ટ યોગા પ્રોગ્રામનું આયોજન ડીસાની એન્જલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 125થી વધુ બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. આ બાળકોને યોગ, પ્રાણાયામ અને સુદર્શન ક્રિયાનું પદ્ધતિસરનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કોર્સ તમારા બાળકમાં પોતાની જાત માટે તેમજ અન્ય લોકો માટે સંપૂર્ણ આદર વિકસાવે છે. સરળ શ્વાસોશ્વાસની પદ્ધતિ કે જેમાં બાળકો માટેની ખાસ સુદર્શન ક્રિયાનો સમાવેશ થાય છે, જે તમારા બાળકમાં ભય, ગભરાહટ, ચિંતા, હતાશા, ઈર્ષ્યા, નકારાત્મક લાગણીઓ પર સરળતાથી કાબૂ કરવામાં સચોટ રીતે માર્ગદર્શન નીવડે છે. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ રમતિયાળ, સહેલો, આકર્ષક અને મનોરંજન છે. તે ઉપરાંત તેમાં બાળકોને અનુકૂળ આવે તેવી કસરતો અને પ્રક્રિયાઓ શીખવવામાં આવી હતી, જે આ વયના જૂથ માટે ખાસ રચાયેલ છે. બાળકો દૈનિક જીવનના સિદ્ધાંતને સરળ રીતે શીખે છે અને તેનાથી તેઓના જતન, ક્ષમા અને આદરનો ઉદ્ભવ થાય છે. ઉત્કર્ષ યોગા પ્રોગ્રામમાં બાળકનો પરિચય, આધ્યાત્મિકતા, માનવીય મૂલ્યો પોષણ કરીને શિક્ષણ આપવામાં, સ્વયં શિસ્ત બેસાડવામાં તથા તંદુરસ્ત અને એકંદરે તેમના વ્યક્તિત્વ વિકાસ માટે શ્રેષ્ઠ માર્ગ છે. આ બાબતે યોગ ગુરુ શૈલેષજી રાઠોડે જણાવ્યું હતું કે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા પ્રથમ વખત ડીસા નહીં પરંતુ ઉત્તર ગુજરાતમાં પ્રથમ બાળકોનો સૌથી મોટો યોગાનો પ્રોગ્રામ છે, જેમાં બહોળી સંખ્યામાં બાળકો જોડાયા છે. 4 દિવસ સુધી બાળકોએ જમવાની યોગ્ય પદ્ધતિ, આચાર વિચાર અને સુદર્શન ક્રિયા શીખી હતી. આ કોર્સમાં જોડાવાથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે અને રોજે રોજ સુદર્શન ક્રિયાથી બાળકની મેમરી પાવર વધે છે. અંતિમ દિવસે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા એન્જલ સ્કૂલના ટ્રસ્ટી સતીશભાઈ પટેલ અને ગિરીશભાઈ પટેલનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. અને આ ઉત્કર્ષ યોગામાં એન્જલ સ્કૂલ પરિવારનો સંપૂર્ણ સાથ સહકાર મળ્યો હતો. અત્યારે જે યોગ શિબિર ચાલી રહી છે એ આર્ટ ઓફ લિવિંગનો ઉત્કર્ષ યોગા નામનો પ્રોગ્રામ છે, જે સ્પેશિયલી ગુરુદેવ શ્રી રવિશંકરજીએ 8 થી 13 વર્ષના બાળકો માટે બનાવ્યો છે. અને આપણામાં કહેવત છે કે નાનપણથી જ જે સંસ્કાર આપવામાં આવે એ મોટા થઈને ખીલે છે. આ બાળકોને અત્યારથી યોગ શું છે, ધ્યાન શું છે, ગુરુ કોને કહેવાય, સંસ્કૃતના શબ્દ, શ્લોક કઈ રીતના બોલવા જોઈએ, જમવાની પદ્ધતિઓ કેવી હોવી જોઈએ, આ બધીની 4 દિવસની ટ્રેનિંગ છે, જેનું નામ છે ઉત્કર્ષ યોગા. ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.